આ યોજના કંપનીના કર્મચારીઓ માટે છે। એમાં કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે અને પર્યાવરણની જાળવણી રહે એવો બે ફાયદા છે આની અંદર। એમાં એક કર્મચારી એક વૃક્ષ ઉગાડે તો એને 1000 રૂપિયા મળશે। દિવાળીના સમયે કંપનીના કર્મચારીઓને બોનસ રૂપે કાર ભેટ આપવા માટે જાણીતી સુરતની ડાયમંડ કંપની હરિકૃષ્ણ એક્સપોર્ટ્સ લિમિટેડ જે સૌજી ધોળકિયાની કંપની છે, આ કંપનીએ હવે એક એવી યોજના મૂકી છે જે કર્મચારીઓને તો લાભ આપશે જ, પરંતુ સાથે સાથે પર્યાવરણની પણ મોટી જાળવણી થવાની છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સૌજી ધોળકિયા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં એક જાણીતું નામ છે, કારણ કે એમણે અગાઉ એવી અનેક યોજનાઓ મૂકી છે જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી। દિવાળીના સમયે કંપનીના કર્મચારીઓને કાર બોનસ પેટે ભેટમાં આપવી એ યોજનાને કારણે એમની કંપની ચર્ચામાં હતી। આ ઉપરાંત અનેક વખત મોટિવેશન લેક્ચર આપવા માટે પણ સૌજી ધોળકિયા જાણીતા છે અને એમણે ત્યાં સૌરાષ્ટ્રના ગામડામાં ચેક ડેમો પણ બનાવેલા છે। અનેક બાબતે સૌજી ધોળકિયા જાણીતા છે। હવે એમની કંપની હરિકૃષ્ણ એક્સપોર્ટ લિમિટેડે એક એવી યોજના બનાવી છે કે 1 લાખ વૃક્ષો ઉગાડવાનો ટાર્ગેટ છે અને એના માટે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ યોજના કંપનીના કર્મચારીઓ માટે છે। એમાં કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે અને પર્યાવરણની જાળવણી રહે એવો બે ફાયદા છે આની અંદર। એમાં એક કર્મચારી એક વૃક્ષ ઉગાડે તો એને 1000 રૂપિયા મળશે અને એની અંદર કોઈ પણ પ્રકારના વૃક્ષ કર્મચારી ઉગાડી શકે છે। કોઈ ફ્રૂટનું હોય, આંબાનું ઝાડ હોય કે જાંબુનું ઝાડ હોય કે કંઈ પણ, કોઈ પણ પ્રકારના વૃક્ષ હોય એ ઉગાડી શકવાની પરવાનગી છે। અને જે કોઈ પણ કર્મચારી હોય એ પોતાનો જે વિસ્તાર છે, પોતાનો જ્યાં ઘડી પોતાની માલિકીનો વિસ્તાર છે ત્યાં એ પોતાના આ વૃક્ષો ઉછેરી શકશે અને એની જાળવણી કરશે। હવે આના માટે એક એવું નક્કી કરવામાં આવ્યું છે કે સૌથી પહેલાં કર્મચારીએ કંપનીને જાણ કરવાની કે ભાઈ મારે આટલા વૃક્ષો છે એ મારા ઘર પાસે કે કોઈ એવી જગ્યાએ મારે આ વૃક્ષો ઉગાડવા છે। એટલે કંપનીનો કર્મચારી અરજી કરશે, કંપનીને જાણ કરશે એટલે કંપનીની એક ટીમ જઈ અને સર્વે કરી લેશે કે કેટલા વૃક્ષો વાવ્યા છે અને એની એક યાદી તૈયાર કરવામાં આવશે। વૃક્ષો વાવે એટલે તરત પૈસા નથી મળી જવાના, પરંતુ વૃક્ષોને 3 વર્ષ સુધી ઉછેર કર્યો હોય અને વૃક્ષોને 3 વર્ષ સુધી જાળવણી કરી હોય એ પછી એક વૃક્ષ દીઠ કર્મચારીને 1000 રૂપિયા આપવામાં આવશે। આની અંદર સીધા જ બે ફાયદા છે। એક ફાયદો એ છે કે કર્મચારીને પ્રોત્સાહન મળે। ધારો કે એક કર્મચારી ઓછામાં ઓછા 10 વૃક્ષ પણ વાવે તો એને સીધા 10,000 રૂપિયા મળી જાય। અને ધારો કે કોઈ 100 વૃક્ષ વાવી દે છે તો એને 1 લાખ રૂપિયા મળી જાય। બીજો ફાયદો એ છે કે કર્મચારીઓ, આટલા બધા કર્મચારીઓ વૃક્ષ વાવશે તો પર્યાવરણની જાળવણી થશે, કારણ કે આજની તારીખે પોલ્યુશન એ દુનિયાનો સૌથી મોટો વિકરાળ પ્રશ્ન છે અને ઘણી બધી વખત હરિયાળી માટેની ચર્ચા થાય છે અને લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે વૃક્ષો વાવો કે જેને કારણે પ્રદૂષણ ઓછું થાય। તો આ બીજો મોટો ફાયદો છે કે પર્યાવરણની જાળવણી પણ થશે। એટલે 3 વર્ષ પછી કંપનીના કર્મચારીને આ જે વૃક્ષ વાવશે એની રકમ મળશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।